કેમ છો મિત્રો? જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. ને ભાઈ આજે છે ને બહુ દિવસો પછી આપણે એક બ્લોગ લઈને આવી ગયા છીએ. બહુ દિવસો એટલે લગભગ 12-13 દિવસ થઈ ગયા આપણે બ્લોગ નથી બનાવ્યો. અને આજ તો ભાઈ વ્લોગ એટલા માટે આપણે સ્ટાર્ટ કર્યો છે કે એક સરસ મજાનું આ છોકરાઓ કાર્યક્રમ કરી રહ્યા છે અત્યારે. અને એ આપણે એક મિની બ્લોગ એના માટે બનાવ્યો છે ભાઈ. નાના એવા ભલકુડા છે, નાના નાના બચ્ચા છે ગલુડિયા. અને મિત્રો એ છે ને 5 ગલુડિયા છે અને એની માં કંઈક કારણસર મરી ગઈ છે, એની ડેથ થઈ ગઈ છે. તો અમારા બાબલાઓ છે ને 5-6 દિવસથી અને ઓલી શીશીમાં દૂધ પીવડાવે છે. અને સરસ મજાના નાના નાના ગલુડિયા છે. અને ભાઈ હમણાં 2-3 દિવસથી અમારે છે ને ઠંડી બહુ પડે છે અહીંયા. એટલે ઠંડીના કારણે નાના બચ્ચા હોય એ ઠંડીમાં મરી જતા હોય છે. તો આજે ભાઈ એ નાના ભલકુડાઓને આપણે ઘરે લઈ આવ્યા છીએ. અને જો અહીં હુતા છે, જા હુતા જો 5 ગલુડિયા છે સરસ મજાના. જો 5 ને દૂધ પીવડાવ્યું છે અને સરસ મજાના જો કેવા આરામથી હુતા છે, જોઈ લ્યો તમે મિત્રો. અને અહીંયા ભાઈ જો અમારે કરશન બાપાના મંદિરનું કામ ચાલુ છે. ચાલુ એટલે આપણે જો આરસીસીનો ઓટો બનાવ્યો અહીંયા અને પુરાણ કરી દીધું છે. અને સરસ મજાનો સમાધિનો એક દાદાનો અહીંયા ફોટો આપણે મૂકી દીધો છે, જેથી કરીને આપણે 2 ટાઈમ દીવાબત્તી થાય અહીંયા દાદાના ધૂપ ધુવાડા કરીએ. અને છોકરાઓ છે ને ભાઈ જો આ ગલુડિયાઓ માટે સરસ મજાનું અહીંયા ઘર બનાવી રહ્યા છે. જો શું કરો છો? ઘર બનાવી ગલુડિયા માટે ઘર બનાવો છે એમ? તો ભાઈ જો ખાડા તૈયાર થઈ ગયા છે. હવે આમાં લોકો લાકડા ખોડશે અને પછી ફરતે કોર આપણે ભાઈ વાંસ પેલા બાંધશું, જેથી કરીને બહારના કૂતરાઓ આ ગલુડિયાને હેરાન ના કરે. અને એક્ઝેક્ટ આપણા ઘરની સામે જ રાખ્યું છે, જોઈ લ્યો. એટલે આપણે પણ નાના બચ્ચાઓનું ધ્યાન રહીએ. અને આ બચ્ચાઓ ગલુડિયાઓ માટે ઘર બનાવે છે જો. અને આ બચ્ચું લઈને આવે છે, આ હુઈ ગયું છે ને એને ઉઠાડે જો. એકદમ ક્યુટ ડોગી છે ભાઈ, મસ્ત મજાનું જો છે ને. અમારા આવડાઓને છે ને ગલુડિયા બહુ વાલા, મને બહુ વાલા છે. હું નાનો હતો ત્યારે ગલુડિયા બહુ રાખતો. અને 5-6 દિવસથી અમારા બેન ને આ ભાઈ આ બચ્ચાઓને ઓલા જો આમાં દૂધ પીવડાવે જો. આનાથી દૂધ પીવડાવે જો છે ને. આવી રીતના દૂધ પીવડાવીને ભાઈ અઠવાડિયું 10 દિવસ છે ને આપણે આને આવી રીતના પીવડાવવું પડે. પછી રોટલી ખાવા મળશે એટલે પછી વાંધો નહીં આવે. અને અમારે આ એક મોટો ડોગી આ રહ્યો જો અમારો મોતી છે, મોતી. તો કન્ટિન્યુ બન્યા રહીજો. જો આપણા ઘર કેવું બનાવે છે એ જ આપણે વિડીયોમાં જોઈશું ભાઈ. બન્યા રહીજો આપણા વિડીયોમાં. અને સારો લાગે તો મિત્રો કોમેન્ટ સારી એવી જણાવજો, કારણ કે આ કાર્ય આ લોકો સારું કરી રહ્યા છે અત્યારે. આટલો દયાભાવ અંદરથી આત્માને આટલો પ્રેમ હોવો જોઈએ. અને ખરેખર મિત્રો આ છે ને મૂંગું જનાવર કહેવાય. આનું કોઈ ન હોય ને ત્યારે આપણા ઇન્સાનિયત હોય માણસમાં તો થોડુંક દયાભાવ કરવી પડે આની ઉપર. કારણ કે આને છે ને ભગવાને જીભ તો આપી છે પણ વાસાવું નથી આપી, એટલે બોલી નથી શકતા. એની તકલીફ આપણે એને કહી નથી શકતા. તો આપણે થોડુંક એનું ધ્યાન રાખીએ ભાઈ. આ મૂંગું જનાવર કહેવાય. અને એમાંય પછી ભાઈ જો એકદમ હજી બિચાકડા મહિનોય નહીં થયો હોય આનો. અને એની માં એની ડેથ થઈ ગઈ છે. હજી જો એને દાંતય નથી આવ્યા મોઢામાં જો. બરાબર હાલી નથી શકતા. હજી નાના છે એકદમ, 20-25 દિવસના હશે આ બચ્ચા. 5 છે, 5 જો 2 અહીંયા આટા મારે છે, 2 આમ હજી હુતા છે જો. અને એક અમારા આ ભાઈ રમાડે છે. તો આપણે ભાઈ સરસ મજાનું હું થોડીક હેલ્પ કરાવીશ મિત્રો એમને. હું નવરો જ બેઠો છું અત્યારે. થોડા ઘણું હું છોકરાઓને આઈડિયો આપું કેવી રીતના એનું ઘર બનાવવું. અને સરસ મજાનું આપણે ભાઈ કપડું બપડું ફરતે બાંધી દઈશું, એટલે જેથી કરીને એને ઠંડી ન લાગે, ઠંડો પવન ન લાગે અને તડકો ન લાગે. અને પ્લસ કે બીજા કૂતરાઓ એને હેરાન ન કરે એ રીતના આપણે બનાવશું. એ બહાર કાઢીને જો ખાડા મૂકી દીધા જો.
ફાઇનલી મિત્રો આપણે જો ભાઈ ગલુડિયા માટે મસ્ત મજાનું ઘરની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો ભાઈ મસ્ત મજાના આપણે ચારે ખૂણે લાકડા ખોડી દીધા જો આવી રીતના. જો આ બાજુ આગળ 3 રાખ્યા છે ને આ બાજુ પાછળ 2 છે. અને હવે આડી છે ને આ લોકો વાયડ બાંધે જો ખપાઈટું બાંધીને પછી છે ને સરસ મજાનું કપડું બાંધી દઈશું એટલે ઠંડી ન લાગે આ લોકોને. અને જો આવડા આમ જો ખાવામાં ગાંડા તૈયાર જોઈ. અને જો એક તો ઢેરી થઈ ગયું જો ખાઈને હુઈ ગયું જો ગઠ્યું આખાય તગારામ પડે ખાવા હાટું. અને અમારા ભાઈ જો પકડ લઈને આવ્યા નો આવ્યા તો પકડ બીજું એક લેતો હોય એટલે ફટાફટ બંધાઈ જાય. સરસ મજાનું કામકાજ ચાલુ છે. બાબલાઓ મહેનત કરે છે જો ફીટ બાંધી જો એટલે નીકળી ન જાય. ફાઇનલી જો ભાઈ આ ગલુડિયાઓને ખાવાનું આપ્યું છે ને દૂધ ને રોટલી તો આખાય બગડ્યા છે જો. હવે ભાઈ એને નવડાવવાનું કામ ચાલુ છે જોઈ લ્યો. હવે છે ને ધમારી નાખવાના છે બધાને 5 ને. બગડા ઈ તો જો આખાય બગડા સમજો. અને મોઢું થયું છે જોઈ લે જો જો. હલો એ નાઈ નાખો હાલો નાઈ નાખો. ખવાઈ ગયું છે ને તો ઉપાય નથી થઈ શકતા. આ તો જો સમજો આવડું બેન આ જો માઈક્યુ આના સોટ આના કરો પેલા આના ની આના ગંદારું થયું આવડું આ લ્યો કા એ કાગે થઈ ગયું આયા જો આવી રીતના ખવાય આવી રીતના ખવાય તમને શીખવાડે આવી રીતના ખવાય આ ગંદારો માઈક્યુ કર્યું. તો ફાઇનલી મિત્રો આપણું ભાઈ ઘર જે બનાવવાનું હતું એ બની ગયું છે. જો હેમાંશુભાઈ ને થોડીક વધારે મહેનત કરી રહ્યા છે. તો હેમાંશુભાઈ શું કરો? થોડુંક બખોલ જેવું કરું જો એકદમ ભાઈ મસ્ત મજાનું બનાવી દીધું છે જો. ને એકદમ પેક કરવાનું છે આને જો છે ને. હજી ડેલો નહીં બનાવવો જોઈએ અહીંયા જો તો બની જાય. તો ફાઇનલી મિત્રો ભાઈ આ ઘર બનાવતા બનાવતા ભાઈ સાંજ થઈ ગઈ છે. 7:30 કેવું થઈ ગયું છે ના 7 વાગ્યા છે. અને ભાઈ જો 1 નંબર ઘર તૈયાર થઈ ગયું છે જો 1 નંબર. હવે અંદરથી તમને અમને બતાવી. અને અહીંયા જો દાદાને ભાઈ ધૂપ દીવા ચાલુ છે. જય કરશન બાપા. અને ભાઈ જો આપણે અંદરથી જોઈ અને બધા ગલુડિયા જો બહાર હે નવા ઘરનું ઉદઘાટન કરવાનું છે. બધા ગલુડિયાને અંદર મૂકવાના છે જો પેલા એકદમ પેક કરી દીધું છે જો. ઠંડી ક્યાંયથી ન આવે જો આમાં. પછી એમાં ડેલો પણ બનાવ્યો છે. હજી મસ્તનું બનાવશું હજી કાલે વાત 1 નંબર બનાવશું કાલે પણ મસ્તીનું હે ને એકદમ મસ્ત. હાલો ભાઈ હવે इसको अंदर मेलेंगे. આને અંદર મૂકી રહ્યા છીએ. મૂકો હાલો. સુઈ ગયા છે અંદર મૂકો હજી અંદર જગ્યા ઘણી બધી ભાઈ જગ્યા અંદર જોઉં ઘણો બધો સ્પેસ. તો મિત્રો હવે ભાઈ મસ્ત મજાનું ઘર બની ગયું છે. અને આ ભાઈ છોકરાઓ સ્કૂલેથી 5 વાગે આવીને ભાઈ ઘણી બધી મહેનત કરી અને અત્યારે જો બધું સાફ સૂફ કરી રહ્યા છે જો લાકડા બાકડા નીચે પડ્યા હોય. તો હવે ભાઈ બ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે. અને બ્લોગ તમને અમારા સારા લાગતા હોય અને તમારે કેવા બ્લોગ જોતા છે પણ કોમેન્ટમાં લખજો. અમે એવા બ્લોગ બનાવશું. બાય બાય મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.